નમસ્કાર. આજે આપણે વિષય ગણિતની અંદર એક ખૂબ જ અગત્યનું પ્રકરણ જોવાના છીએ, જેનું નામ છે સંખ્યા જ્ઞાન. બરાબર છે? તો સંખ્યા જ્ઞાન નામના પ્રકરણની કંઈક ચર્ચા આપણે કરવાના છીએ, જેની અંદર આપણે અલગ અલગ સંખ્યાઓના પ્રકાર અને તેમાંથી પૂછાતા વિવિધ પ્રકારના પ્રશ્નો વિશે જોવાના છીએ. બરાબર? તો સૌપ્રથમ સંખ્યા જ્ઞાનની અંદર આપણે સંખ્યાઓના પ્રકાર જોવાના છીએ. તેની અંદર પહેલો પ્રકાર છે પ્રાકૃતિક સંખ્યા. શું છે? પ્રાકૃતિક સંખ્યા, જેને અંગ્રેજીમાં કહે છે નેચરલ નંબર. શું કહે છે? નેચરલ નંબર. પ્રાકૃતિક સંખ્યા અર્થાત નેચરલ નંબર. બરાબર? તો તેને n વડે દર્શાવવામાં આવે છે. શેના વડે દર્શાવવામાં આવે છે? n વડે દર્શાવવામાં આવે છે. બરાબર? પ્રાકૃતિક સંખ્યા કોને કહે છે? 1 થી શરૂ થતી અનંત સુધીની સંખ્યાઓ. ક્યાંથી ચાલુ થાય? 1 થી. 1, 2, 3, 4 એ રીતનો અનંત સુધી. ક્યાં સુધી જશે? અનંત સુધી. બરાબર? 1 થી શરૂ થતી અનંત સુધીની સંખ્યાઓને શું કહે છે? પ્રાકૃતિક સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? 1 થી શરૂ થતી અનંત સુધીની સંખ્યાઓ. કેવી? અનંત સુધીની સંખ્યાઓ ને શું કહે છે? પ્રાકૃતિક સંખ્યાઓ. અને પ્રાકૃતિક સંખ્યાઓને શેના વડે દર્શાવવામાં આવે છે? n વડે દર્શાવવામાં આવે છે. શેના વડે દર્શાવવામાં આવે છે? n વડે દર્શાવવામાં આવે છે. બરાબર? તો પ્રાકૃતિક સંખ્યા કોને કહે છે? તે 1 થી શરૂ થાય છે અને અનંત સુધી થાય છે. જો તમને એવું પૂછે કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ? સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા. તો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ આવશે? સ્વાભાવિક છે કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. અને સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા અજ્ઞાત છે. સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા આપણે જાણી શકતા નથી. એટલા માટે જે સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા છે તે કેવી છે? અજ્ઞાત છે. અને જે પ્રાકૃતિક સંખ્યાઓ છે તે કેવી છે? અસંખ્ય છે. કારણ કે જેમ જેમ તમે આગળ જતા જશો તેમ તેમ અનંત સંખ્યાઓ 1, 2, 3, 4, 9, 10, 11, 1000, લાખ, કરોડ, 10 કરોડ, અબજ એ રીતનો અનંત સંખ્યાઓ આપણી સમક્ષ આવતી જાય છે. તો પ્રાકૃતિક સંખ્યાની અંદર તમારે આટલી જ વસ્તુઓ યાદ રાખવાની છે. પ્રાકૃતિક સંખ્યા સંખ્યાનો પહેલો પ્રકાર છે. 1 થી ચાલુ થાય છે અને અનંત સુધી છે. અંગ્રેજીમાં તેને નેચરલ નંબર કહે છે. 1 થી શરૂ થઈ અનંત સુધી સંખ્યાઓ છે. તેને n વડે દર્શાવવામાં આવે છે. અને સૌથી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? 1 છે. ઓકે, સરસ. આ હતો સંખ્યાનો પહેલો પ્રકાર. ત્યારબાદ જોઈએ સંખ્યાનો બીજો પ્રકાર. તો સંખ્યાનો બીજો પ્રકાર કયો છે? સંખ્યાનો બીજો પ્રકાર છે પૂર્ણ સંખ્યાઓ. પૂર્ણ સંખ્યાઓને અંગ્રેજીમાં કહે છે હોલ નંબર. શું કહે છે? હોલ નંબર. હોલ નંબર તેને શું કહેવામાં આવે છે? w વડે દર્શાવવામાં આવે છે. તો પૂર્ણ સંખ્યાઓને શેના વડે દર્શાવાય છે? w વડે. શેના વડે દર્શાવાય છે પૂર્ણ સંખ્યાઓને? w વડે. પૂર્ણ સંખ્યાઓને શેના વડે દર્શાવાય છે? w વડે. પૂર્ણ સંખ્યાઓને અંગ્રેજીમાં શું કહે છે? હોલ નંબર કહે છે. પૂર્ણ સંખ્યાઓને અંગ્રેજીમાં શું કહે છે? હોલ નંબર. પૂર્ણ સંખ્યાઓ કોને કહેવામાં આવે છે? જ્યારે પ્રાકૃતિક સંખ્યામાં શૂન્ય ઉમેરવામાં આવે ત્યારે શું બને છે? પૂર્ણ સંખ્યાઓ. જ્યારે પ્રાકૃતિક સંખ્યાઓમાં શૂન્ય ઉમેરવામાં આવે, જ્યારે પ્રાકૃતિક સંખ્યાઓમાં શું ઉમેરવામાં આવે? શૂન્ય ઉમેરવામાં આવે. શું ઉમેરવામાં આવે? શૂન્ય ઉમેરવામાં આવે ત્યારે શું બને છે? પૂર્ણ સંખ્યાઓ. ત્યારે શું બને છે? પૂર્ણ સંખ્યાઓ. પ્રાકૃતિક સંખ્યામાં શૂન્ય ઉમેરવાથી શું બને છે? પૂર્ણ સંખ્યાઓ બને છે. અર્થાત પૂર્ણ સંખ્યાઓ w બરાબર શું થશે?
પૂર્ણ સંખ્યાઓ w બરાબર 0 1 2 3 4 એ રીતનો અનંત સુધી હશે. ક્યાં સુધી હશે? અનંત સુધી હોય છે. ચલો, સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ આવશે? સૌથી નાની પૂર્ણ સંખ્યા શું આવશે? 0. સૌથી નાની પૂર્ણ સંખ્યા શું આવશે? 0. શું આવશે? 0. અને સૌથી મોટી પૂર્ણ સંખ્યા કેવી આવશે? અજ્ઞાત, કારણ કે અનંત સુધી છે એટલા માટે સૌથી મોટી પૂર્ણ સંખ્યા કેવી આવશે? અજ્ઞાત. સૌથી મોટી પૂર્ણ સંખ્યા અજ્ઞાત. અને પૂર્ણ સંખ્યાઓ કેવી છે? અનંત છે. કેવી છે? અનંત, અર્થાત અસંખ્ય છે. કેવી છે? અસંખ્ય છે પૂર્ણ સંખ્યાઓ. બરાબર. ઓકે, ત્યારબાદ આપણે જોયું પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યા. બે વસ્તુ આપણે જોઈ. હવે તમને કદાચ એવો પ્રશ્ન પૂછવામાં આવે કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા અને સૌથી નાની પૂર્ણ સંખ્યા વચ્ચેનો તફાવત જણાવો. બરાબર. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા, સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા અને સૌથી નાની પૂર્ણ સંખ્યા વચ્ચેનો તફાવત. સૌથી નાની પૂર્ણ સંખ્યા વચ્ચેનો તફાવત. તો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા આપણે જોઈ ગયા. પ્રાકૃતિક સંખ્યાઓ 1 થી ચાલુ થાય એટલા માટે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. અને પૂર્ણ સંખ્યાઓ 0 થી ચાલુ થાય તો સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે. 1 માંથી 0 બાદ કરીએ એટલે શું જવાબ આવશે? 1. તો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા અને સૌથી નાની પૂર્ણ સંખ્યા બે વચ્ચેનો તફાવત આપણને કેટલો મળે છે? 1 મળે છે. બરાબર છે. ઓકે, તો અત્યાર સુધીમાં આપણે શું જોયું? અત્યાર સુધીમાં આપણે જોયું પ્રાકૃતિક સંખ્યા વિશે જોયું. શેના વિશે જોયું? પ્રાકૃતિક સંખ્યા વિશે. પ્રાકૃતિક સંખ્યાને n વડે દર્શાવવામાં આવે છે. તેને અંગ્રેજીમાં નેચરલ નંબર કહે છે. તે 1 થી ચાલુ થાય છે અને ક્યાં સુધી હોય છે? અનંત સુધી હોય છે. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા અજ્ઞાત છે. બરાબર. અને તેની સંખ્યાઓ કેવી છે? અસંખ્ય છે. પ્રાકૃતિક સંખ્યાઓ નેચરલ નંબર અસંખ્ય છે. બીજું આપણે શું જોયું? બીજું જોયું પૂર્ણ સંખ્યાઓ. પૂર્ણ સંખ્યાઓ જેને અંગ્રેજીમાં કહે છે હોલ નંબર. પૂર્ણ સંખ્યાઓને શું કહે છે? હોલ નંબર. હોલ નંબર કહે છે એટલા માટે તેને શેના વડે દર્શાવવામાં આવે છે? W વડે. પૂર્ણ સંખ્યાઓને શેના વડે દર્શાવવામાં આવે છે? W વડે. પ્રાકૃતિક સંખ્યાની અંદર શું કરવાનું છે? 0 ઉમેરી દેવાનો છે. પ્રાકૃતિક સંખ્યાની અંદર 0 ઉમેરીએ એટલે આપણને શું મળે છે? પૂર્ણ સંખ્યાઓ મળે છે. પ્રાકૃતિક સંખ્યાઓની અંદર 0 ઉમેરતા આપણને પૂર્ણ સંખ્યાઓ મળે છે. જ્યાં પૂર્ણ સંખ્યાઓ W બરાબર 0 1 2 3 4 એ રીતના અનંત સુધી આવશે. ક્યાં સુધી આવશે? અનંત સુધી આવશે. બરાબર છે. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ આવશે? 0 આવશે. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 0. સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા કેવી છે? અજ્ઞાત છે. અને સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા અજ્ઞાત છે. સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે. અને પૂર્ણ સંખ્યાઓ કેવી છે? આપણી અસંખ્ય છે. કેટલી છે? અસંખ્ય છે. ઓકે, ત્યારબાદ સંખ્યાનો ત્રીજો પ્રકાર. સંખ્યાનો ત્રીજો પ્રકાર છે પૂર્ણાંક સંખ્યા. ઇન્ટીજર નંબર. શું કહેવાય તેને? પૂર્ણાંક સંખ્યા. ઇન્ટીજર નંબર. ઇન્ટીજર નંબર શું કહેવાય તેને? ઇન્ટીજર નંબર. પૂર્ણાંક સંખ્યાઓ ઇન્ટીજર નંબર. ઓકે, તો પૂર્ણાંક સંખ્યાઓની અંદર શું આવશે? પૂર્ણાંક સંખ્યાઓ કેને કહેવામાં આવે છે? તો પૂર્ણાંક સંખ્યાઓમાં
પૂર્ણાંક સંખ્યાઓમાં કોનો સમાવેશ થાય છે? ધન, ઋણ અને શૂન્યનો. શેનો સમાવેશ થાય છે? ધન, ઋણ અને શૂન્યનો. બરાબર છે. તમે સંખ્યા રેખા વિશે ભણ્યા હશો. કંઈક આ પ્રકારની સંખ્યા રેખા હોય છે. તેની વચ્ચે શું હોય છે? 0. તેની આ બાજુ બધી ધન સંખ્યાઓ પ્લસ હોય છે. બરાબર. અને આ બાજુ બધી માઇનસ સંખ્યાઓ હોય છે. બરાબર. તો આ જે સંખ્યાઓ છે તે કેવી સંખ્યાઓ છે? ઋણ છે. આ છે તે શું છે? શૂન્ય છે. અને આ બાજુ સંખ્યાઓ રહી કેવી છે? ધન છે. તો આ બધી સંખ્યાઓને આપણે કેવી સંખ્યાઓ તરીકે ઓળખી શકીએ? પૂર્ણાંક સંખ્યાઓ તરીકે ઓળખીએ છીએ. હવે પૂર્ણાંક સંખ્યાઓને અંગ્રેજીમાં ઇન્ટીજર નંબર કહેવામાં આવે છે. બરાબર છે. પરંતુ પૂર્ણાંક સંખ્યાને z વડે દર્શાવવામાં આવે છે. એક ગણિત શાસ્ત્રી છે જેહલીન. કોણ છે? જેહલીન. તો જેહલીનના નામ ઉપરથી પૂર્ણાંક સંખ્યાને z વડે દર્શાવવામાં આવે છે. પૂર્ણાંક સંખ્યાને શેના વડે દર્શાવવામાં આવે છે? z વડે દર્શાવવામાં આવે છે. કોના નામ ઉપરથી? જેહલીનના નામ ઉપરથી પૂર્ણાંક સંખ્યાને z વડે દર્શાવવામાં આવે છે. અંગ્રેજીમાં તેને ઇન્ટીજર નંબર કહે છે. તેની અંદર ધન, ઋણ અને શૂન્યનો સમાવેશ થાય છે. ઓકે, સોરી, ચલો અહીંયા લખી દઈએ. z વડે દર્શાવાય છે. શેના વડે? z વડે દર્શાવાય છે. કોના પરથી? જેહલીન પરથી. જેહલીન પરથી z વડે દર્શાવવામાં આવે છે. ચલો ત્યારબાદ કેટલીક બાબતો જોઈએ. સૌથી નાની ધન પૂર્ણાંક સંખ્યા કઈ? જો તમને એવું પૂછવામાં આવે કે સૌથી નાની ધન પૂર્ણાંક, કેવી? ધન એટલે પ્લસ સંખ્યા. સૌથી નાની ધન પૂર્ણાંક સંખ્યા આવશે 0. સૌથી નાની ઋણ પૂર્ણાંક, સૌથી નાની ઋણ પૂર્ણાંક સંખ્યા, સૌથી નાની માઇનસ સંખ્યા કેવી છે? અજ્ઞાત છે. શા માટે અજ્ઞાત છે? આ છે સંખ્યા રેખા. તેના ઉપર અહીંયા 0 અને આ બાજુ -1, -2 એ રીતના અનંત સુધી છે. તો સૌથી મોટી તો -1 છે. ઋણ સંખ્યાઓની અંદર સૌથી મોટી -1 છે. પરંતુ સૌથી નાની આ બાજુ જેમ જતા જઈએ તેમ તેમ સંખ્યાઓ કેવી થતી જાય છે? નાની થતી જાય છે. એટલા માટે સૌથી નાની ઋણ પૂર્ણાંક સંખ્યા અજ્ઞાત છે. આપણે જાણી શકતા નથી કેમ કે અનંત છે એટલા માટે. ઓકે, ત્યારબાદ સૌથી મોટી ઋણ પૂર્ણાંક સંખ્યા હાલ જ આપણે જોઈ ગયા -1. સૌથી મોટી ઋણ પૂર્ણાંક સંખ્યા, સૌથી મોટી ઋણ પૂર્ણાંક સંખ્યા, સૌથી મોટી ઋણ પૂર્ણાંક સંખ્યા શું આવશે? -1. સૌથી મોટી ઋણ પૂર્ણાંક સંખ્યા આવશે -1. ત્યારબાદ સમાન ધન પૂર્ણાંક અને સમાન ઋણ પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો 0 થાય છે. બરાબર. એક વસ્તુ તમારે યાદ રાખવાની છે. સમાન ધન પૂર્ણાંક, સમાન ધન પૂર્ણાંક અને સમાન ઋણ પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો કેવો થાય છે? 0. સમાન ધન પૂર્ણાંક અને સમાન ઋણ પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો કેવો થાય છે? 0. ઉદાહરણ તરીકે ચલો એક લઈએ -5 વત્તા +5. પ્લસ માઇનસ માઇનસ, 5 - 5 કેટલા થશે? 0. તો આ -5 એ શું છે? ઋણ પૂર્ણાંક. આ +5 એ ધન પૂર્ણાંક છે અને આ બંનેનો સરવાળો કરીએ એટલે શું આવે છે? 0. તો એક જેવી અર્થાત સમાન ધન પૂર્ણાંક અને સમાન ઋણ પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો કેવો થાય છે? 0 થાય છે. તો આ હતી આપણી પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યાઓને અંગ્રેજીમાં શું કહે છે? ઇન્ટીજર નંબર. શું કહે છે? ઇન્ટીજર નંબર પૂર્ણાંક સંખ્યાઓને કહે છે. તેની અંદર ધન, ઋણ અને શૂન્યનો સમાવેશ થાય છે. શેનો સમાવેશ થાય છે? ધન, ઋણ અને શૂન્યનો.
અંગ્રેજીમાં તેને ઇન્ટીજર નંબર કહે છે, પરંતુ પૂર્ણાંક સંખ્યાને ઝેડ વડે દર્શાવાય છે. શેના વડે દર્શાવાય છે? ઝેડ વડે. અંગ્રેજ ગણિતશાસ્ત્રી જેહલિનના નામ પરથી. સૌથી નાની ધન પૂર્ણાંક સંખ્યા કઈ આવશે? સોરી, અહીંયા સૌથી નાની ધન પૂર્ણાંક સંખ્યા મેં 0 લખી છે, 1 આવશે. સોરી, મિસ્ટેક છે. સૌથી નાની ધન પૂર્ણાંક સંખ્યા 1 છે. સૌથી નાની ઋણ પૂર્ણાંક સંખ્યા આપણે જાણી શકતા નથી, અજ્ઞાત છે. સૌથી મોટી ઋણ પૂર્ણાંક સંખ્યા કઈ છે? -1. સૌથી મોટી ઋણ પૂર્ણાંક સંખ્યા કઈ છે? -1. સંખ્યા રેખા ઉપર આ રીતના જોઈએ તો અહીંયા 0 હશે, અહીંયા શું હશે? -1, અહીંયા -2, આ બાજુ અનંત. આ બાજુ જઈએ તેમ સંખ્યાઓ કેવી થતી જાય? નાની. એટલા માટે -1 એ ઋણ પૂર્ણાંક સંખ્યાઓમાં સૌથી મોટી સંખ્યા છે. તો સૌથી મોટી ઋણ પૂર્ણાંક સંખ્યા કઈ છે? -1. ઓકે. સમાન ધન પૂર્ણાંક અને સમાન ઋણ પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો શું થાય છે? 0 થાય છે. જેનું ઉદાહરણ જોયું, -5 અને +5 બંને થઈને કેવા થશે? 0 થઈ જશે. બરાબર. તો આ હતી આપણી પૂર્ણાંક સંખ્યાઓ. બરાબર. તો કેટલી વસ્તુ આપણે જોઈ? સૌપ્રથમ આપણે જોયું પ્રાકૃતિક સંખ્યાઓ. બરાબર. નેચરલ નંબર, જેને n વડે દર્શાવવામાં આવે છે, 1 થી શરૂ થાય છે અને અનંત સુધી જાય છે. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે અને સૌથી મોટી અજ્ઞાત છે. અને પ્રાકૃતિક સંખ્યાઓ કેવી છે? અસંખ્ય છે. બીજો પ્રકાર આપણે જોયો પૂર્ણ સંખ્યાનો. કયો? પૂર્ણ સંખ્યાનો. પ્રાકૃતિક સંખ્યાની અંદર 0 ઉમેરી દઈએ તો શું મળે છે આપણને? પૂર્ણ સંખ્યાઓ. તો પૂર્ણ સંખ્યા 0 થી ચાલુ થાય છે અને ક્યાં સુધી જાય છે? અનંત સુધી. સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? 0 છે. અને સૌથી મોટી પૂર્ણ સંખ્યા કેવી છે? અજ્ઞાત છે. અને પૂર્ણ સંખ્યાઓ પણ કેવી છે? અસંખ્ય છે, ઘણી બધી છે. ત્રીજો પ્રકાર આપણે જોયો પૂર્ણાંક. પૂર્ણ અને પૂર્ણાંક મિક્સ ના થઈ જાય. પૂર્ણાંક સંખ્યાઓ, જેને અંગ્રેજીમાં આપણે કહીએ છીએ ઇન્ટીજર નંબર. શું કહે છે? ઇન્ટીજર નંબર. ગણિત શાસ્ત્રી જેહલિનના નામ પરથી તેને ઝેડ વડે દર્શાવવામાં આવે છે. શેના વડે દર્શાવવામાં આવે છે? ઝેડ વડે. અને ઝેડ બરાબર શું થશે? -4, -3, -2, -1, 0, 1, 2, 3, 4 અને આ બાજુ પણ અનંત. તો પૂર્ણાંક સંખ્યાઓ બંને બાજુ અનંત સુધી છે. ઋણ પૂર્ણાંક, ધન પૂર્ણાંક અને 0, તેને ઝેડ વડે દર્શાવવામાં આવે છે જેહલિનના નામ ઉપરથી. પૂર્ણાંક સંખ્યાઓને અંગ્રેજીમાં ઇન્ટીજર નંબર કહે છે. સૌથી મોટી ધન પૂર્ણાંક સંખ્યા, આ બાજુની સંખ્યાઓ ધન છે, તો સૌથી મોટી ધન પૂર્ણાંક સંખ્યા કેવી છે? અજ્ઞાત છે. સૌથી મોટી ઋણ પૂર્ણાંક, તો આ સંખ્યા કેવી છે? સૌથી મોટી. ઋણ સંખ્યાઓમાં આ સંખ્યા સૌથી મોટી છે. એટલા માટે -1 એ કેવી છે? સૌથી મોટી ઋણ પૂર્ણાંક છે. અને સૌથી નાની ઋણ પૂર્ણાંક કેવી છે? અજ્ઞાત છે. ઓકે. સૌથી નાની ઋણ પૂર્ણાંક સંખ્યા અજ્ઞાત છે. અને સમાન ધન પૂર્ણાંક અને સમાન ઋણ પૂર્ણાંક બંનેનો જો આપણે સરવાળો કરીએ તો તે શું થાય છે? 0 થાય છે. શું થાય છે? 0 થાય છે. ઓકે. તો હવે પછી સંખ્યાનો નેક્સ્ટ પ્રકાર જોઈએ, તે છે અપૂર્ણાંક સંખ્યા. શું છે? અપૂર્ણાંક સંખ્યા. અંગ્રેજીમાં તેને કહે છે ફ્રેક્શન નંબર. અપૂર્ણાંક સંખ્યા, ફ્રેક્શન નંબર. બરાબર. તો અપૂર્ણાંક સંખ્યા કોને કહે છે? પૂર્ણ ન હોય તેવી. કેવી? પૂર્ણ ન હોય તેવી, અંશ અને છેદ ધરાવતી. અંશ અને છેદ ધરાવતી. બરાબર છે. ધારો કે આ રીતના સંખ્યા છે, તો આ શું છે? ઉપરનું અંશ અને નીચેનો શું છે? છેદ. તો આ સંખ્યાને આપણે શું કહીશું?
અપૂર્ણાંક સંખ્યા સોરી ઓકે તો આ જે અપૂર્ણાંક સંખ્યાઓ છે તેના અલગ અલગ પ્રકાર પડે છે. સૌપ્રથમ છે શુદ્ધ અપૂર્ણાંક. સૌપ્રથમ પ્રકાર છે શુદ્ધ અપૂર્ણાંક. શુદ્ધ અપૂર્ણાંક કોને કહીશું? છેદ કરતા અંશ કેવો હોય? નાનો. છેદ કરતા અંશ નાનો. છેદ કરતા અંશ નાનો શુદ્ધ પૂર્ણાંક. છેદ કરતા અંશ નાનો તેને શું કહીશું? શુદ્ધ પૂર્ણાંક. છેદ કરતા અંશ કેવો છે? નાનો. આ છે તમારો અંશ, આ છે છેદ. તો છેદ કરતા અંશ નાનો શુદ્ધ પૂર્ણાંક. છેદ કરતા અંશ નાનો હોય તો શુદ્ધ અપૂર્ણાંક. તો અશુદ્ધ અપૂર્ણાંકમાં આનાથી શું થશે? ઉલટું. અશુદ્ધ અપૂર્ણાંક. તેમાં છેદ કરતા અંશ કેવો હશે? મોટો. છેદ કરતા અંશ મોટો અશુદ્ધ અપૂર્ણાંક. છેદ કરતા અંશ મોટો. છેદ કરતા અંશ કેવો? મોટો. છેદ કરતા અંશ મોટો તેને શું કહીશું? અશુદ્ધ અપૂર્ણાંક. અપૂર્ણાંક સંખ્યાને અંગ્રેજીમાં કહે છે ફ્રેક્શન નંબર. તેના અલગ અલગ પ્રકારો છે. તેમાં પહેલો પ્રકાર છે શુદ્ધ અપૂર્ણાંક, જેમાં છેદ કરતા અંશ કેવો છે? નાનો છે. બીજો પ્રકાર છે અશુદ્ધ અપૂર્ણાંક. છેદ કરતા અંશ કેવો થઈ જાય છે? મોટો થઈ જાય છે. ઉપરનો જે આંકડો હોય તેને અંશ, નીચેનો આંકડો છેદ. ઉપરનો અને ઉપરનો એટલે અંશ, ઉપરનો એટલે અંશ, ઉપરનો એટલે અંશ. અંશ નાનો તો શુદ્ધ અપૂર્ણાંક. અંશ નાનો છે તો શુદ્ધ અપૂર્ણાંક. અંશ મોટો છે તો શુદ્ધ અશુદ્ધ અપૂર્ણાંક. અંશ મોટો તો અશુદ્ધ અપૂર્ણાંક, અંશ નાનો તો શુદ્ધ અપૂર્ણાંક. અંશ મોટો તો અશુદ્ધ અપૂર્ણાંક અને અશુદ્ધ અંશ નાનો તો શુદ્ધ અપૂર્ણાંક થશે. બરાબર છે. ત્યારબાદ ત્રીજો પ્રકાર છે મિશ્ર અપૂર્ણાંક. મિશ્ર અપૂર્ણાંક. મિશ્ર અપૂર્ણાંક સંખ્યાઓ કોને કહેવામાં આવે છે? ધારો કે આવું લખેલું છે 50/3. આ 50/3 છે તેને આપણે અલગ રીતે લખવા હોય તો આ રીતે લખી શકીએ. છેદમાં એના એ રહેવા દેવાના અને 3 નો ગુણાકાર એવી સંખ્યા સાથે કરવાનો કે જે 50 કરતા નજીકની સૌથી નાની સંખ્યા હોય. બરાબર. તો 16 તરી કેટલા થશે? 48. 16 તરી કેટલા થાય? 16 તરી 48. અને 50 પૂરા થવા માટે કેટલા વધ્યા? 2 વધ્યા. તો આ 2 ને ઉપર મૂકી દેવાના. 16.2 અને શું વંચાય? 16.2. તો આ 50/3 છે તેવું તમને ઓપ્શનમાં આપ્યું હોય અથવા તો ના આપ્યું હોય તો તેની જગ્યાએ આ વસ્તુ પણ લખી શકો છો. બરાબર. આને શું કહેવાય? મિશ્ર અપૂર્ણાંક કહેવાય છે. બરાબર. શું કહેવાય છે? મિશ્ર અપૂર્ણાંક કહેવાય છે. ઉદાહરણ તરીકે મેં અહીંયા લખ્યું 3/2 અને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવું હોય ચલો 3/2 ને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવું હોય તો નીચેની સંખ્યા એમની એમ લખી દેવાની અને 3 નો ગુણાકાર એવી સંખ્યા સાથે 2 નો ગુણાકાર એવી સંખ્યા સાથે કરવાનો જે 3 ની સૌથી નજીકની સંખ્યા હોય. તો 1/2. બરાબર. તો 1 2 2 અને 3 માં ઉમેરવા માટે હવે કેટલા વધ્યા? 1. તો અહીંયા શું લખી દેવાનું? 1. 1 1/2. તો 3/2 ને આપણે આ રીતે પણ લખી શકીએ છીએ. બરાબર છે. તો આ રીતે તમે શું બનાવી શકો છો? મિશ્ર અપૂર્ણાંક બનાવી શકો છો. ફોર એક્ઝામ્પલ 40/5 છે. બરાબર. આ સંખ્યાને મિશ્ર અપૂર્ણાંક બનાવવી હોય તો 5 નીચે એમના એમ રહેવા દેવાના. સોરી, અહીંયા કરી દઈએ 45. બરાબર. અને 5 નો ગુણાકાર એવી સંખ્યા સાથે કરવાનો જે સૌથી 46 લખીએ અહીંયા 45 ની સૌથી નજીકની સંખ્યા હોય. બરાબર. તો 9 46 ની નજીકની સંખ્યા છે 9 5 45. કોનો ગુણાકાર કરવાનો? આ 5 નો. કઈ સંખ્યા સાથે?
કોઈ પણ એવી સંખ્યા સાથે કે જે 46 ની સૌથી નજીક આવે તો 5 ને 9 વડે ગુણીએ તો શું આવે 45 આવે તો 9 પંચ 45 અને 1 વધ્યો એટલે 46 તો 1 ઉપર મૂકી દેવાનો બરાબર તો આ રીતે મિશ્ર અપૂર્ણાંકમાં આપણે કોઈ પણ સંખ્યાને ફેરવી શકીએ છીએ ઓકે તો અપૂર્ણાંક સંખ્યાઓ જે પૂર્ણ ના હોય એટલે કે અંશ અને છેદ ધરાવતી હોય ઉપર હોય તેને શું કહેવાય છે અંશ નીચે હોય તેને શું કહેવાય છે છેદ અંશ નાનો તો શુદ્ધ અપૂર્ણાંક અંશ નાનો તો કેવું થશે શુદ્ધ અપૂર્ણાંક અને અંશ મોટો તો અશુદ્ધ મોટો અંશ મોટો તો અશુદ્ધ અંશ નાનો તો શુદ્ધ અને મિશ્ર અપૂર્ણાંક કેવી રીતના થશે કે કોઈ પણ સંખ્યા આપી છે તો છેદ એનો એ રહેશે અને ઉપરની સંખ્યા જે છે છેદનો એવી સંખ્યા સાથે ગુણાકાર કરવાનો જેમ કે 50/3 છે તો 3 ને એવી સંખ્યા વડે ગુણવાના કે 50 ની નજીક આવે તો 16 તરી શું થશે 48 48 એ 50 ની નજીક છે 16 તરી 48 અને 2 વધ્યા તે ક્યાં મૂકી દેવાના 50 માં ઉપર તો 50/3 ને 16.2 આ રીતે પણ આપણે લખી શકીએ છીએ બરાબર છે તો અપૂર્ણાંક સંખ્યાના 3 પ્રકાર અને ચોથો પ્રકાર એક જોઈ લઈએ તે પ્રકાર એકદમ સરળ છે તે શું છે દશાંશ ચિહ્ન ધરાવતું તેને શું કહેવાય દશાંશ અપૂર્ણાંક શું કહેવાય દશાંશ અપૂર્ણાંક તરીકે ઓળખવામાં આવે છે ફોર એક્ઝામ્પલ 10/2 તો 10/2 એ શું થશે સોરી બીજો એક એક્ઝામ્પલ લઈએ ધારો કે 7/2 તો આને આપણે 3.5 એ રીતને લખી શકીએ 7/2 એટલે 3.5 તો આ શું થઈ ગયું દશાંશ અપૂર્ણાંક જેની અંદર દશાંશ ચિહ્ન હોય તેને આપણે દશાંશ અપૂર્ણાંક તરીકે ઓળખીએ છીએ ઓકે ઓકે તો આ જે આપણું સંખ્યા જ્ઞાન છે તેને આપણે આટલે સુધી રાખીએ છીએ પરંતુ તે પહેલા ફટાફટ એક વખત રિવિઝન જોઈ લઈએ આપણે સંખ્યાઓના પ્રકારથી શરૂ કર્યું પહેલો પ્રકાર કયો છે પ્રાકૃતિક સંખ્યા અંગ્રેજીમાં કહેવાય નેચરલ નંબર n વડે દર્શાવાય સૌથી નાની એક પ્રાકૃતિક સંખ્યા છે અને સૌથી મોટી અનંત છે આ સંખ્યાઓ કેવી છે અસંખ્ય છે સૌથી નાની કઈ છે એક છે બરાબર છે ત્યારબાદ બીજો પ્રકાર જોયો પૂર્ણ સંખ્યાઓ તો પ્રાકૃતિક સંખ્યાઓની અંદર 0 ઉમેરી દઈએ તો શું બનશે પૂર્ણ સંખ્યાઓ તો જેટલી પણ પ્રાકૃતિક સંખ્યાઓ છે તે બધી જ પૂર્ણ સંખ્યાઓ છે હા કારણ કે જુઓ જેટલી પણ પ્રાકૃતિક સંખ્યા છે તે બધી પૂર્ણ સંખ્યાની અંદર આવી જાય છે એટલા માટે પ્રાકૃતિક સંખ્યાઓ બધી જ કેવી છે પૂર્ણ સંખ્યાઓ પણ પૂર્ણ સંખ્યાઓ બધી પ્રાકૃતિક નથી 0 થી ચાલુ થઈને અનંત સુધી છે સૌથી નાની કઈ છે સૌથી નાની છે 0 અને સૌથી મોટી કેવી છે અજ્ઞાત છે ઓકે ત્યારબાદ ત્રીજો પ્રકાર છે પૂર્ણાંક સંખ્યાઓ ઇન્ટીજર નંબર શું કહેવાય તેને ઇન્ટીજર નંબરને શેના વડે z વડે દર્શાવવામાં આવે છે z જેહલીનના નામ ઉપરથી આની અંદર શું શું આવશે ધન ઋણ અને 0 સંખ્યા રેખા તમારે યાદ રાખવાની શું આવશે આની અંદર 0 આવશે ધન આવશે અને ઋણ આવશે ચલો સૌથી નાની ધન પૂર્ણાંક કઈ આવશે 1 આવશે અને સૌથી મોટી ધન પૂર્ણાંક કેવી આવશે અજ્ઞાત આવશે સૌથી નાની ઋણ પૂર્ણાંક કેવી આવશે અજ્ઞાત કેવી આવશે સૌથી નાની ઋણ પૂર્ણાંક તો શું આવશે અજ્ઞાત શા માટે અહીંયા તમે જુઓ આ બાજુ જઈએ તેમ નાની સંખ્યાઓ થતી જાય અને તે અનંત સુધી છે એટલે જાણી શકાય નહીં તો સૌથી નાની ઋણ પૂર્ણાંક કેવી આવશે અજ્ઞાત આવશે સૌથી નાની ધન પૂર્ણાંક 1 આવશે બરાબર છે સમાન ધન પૂર્ણાંક બરાબર અને સમાન ઋણ પૂર્ણાંકનો સરવાળો કેવો થશે 0 થશે બરાબર આટલી વસ્તુ પૂર્ણ સંખ્યામાં જોઈ ત્યારબાદ આપણે જોઈ અપૂર્ણાંક સંખ્યાઓ ફ્રેક્શન નંબર શું જોયું અપૂર્ણાંક સંખ્યાઓ ફ્રેક્શન નંબર કોને કહેવાય પૂર્ણ ન હોય કોને કહેવાય
પૂર્ણ ન હોય તેવી સંખ્યાઓને અપૂર્ણાંક સંખ્યાઓ કહે છે. ફ્રેક્શન નંબર તેને અંગ્રેજીમાં કહેવામાં આવે છે. ફ્રેક્શન નંબર બરાબર અંશ અને છેદ ધરાવે. શું ધરાવે? અંશ અને છેદ. અંશ ક્યાં હોય? ઉપર. અને છેદ ક્યાં હોય? નીચે. બરાબર છે. તેનો પહેલો પ્રકાર શુદ્ધ અંશ નાનો. શુદ્ધ એટલે અંશ નાનો. છેદ મોટો એવું તમારે યાદ રાખવું નથી. અંશ નાનો એટલે શુદ્ધ. બીજો પ્રકાર છે અશુદ્ધ અંશ મોટો. અંશ કેવો થઈ ગયો? મોટો. અંશ કેવો થઈ ગયો છે? મોટો. ત્યારબાદ છે મિશ્ર. મિશ્રનું એક્ઝામ્પલ આપણે કયું જોયું? ધારો કે 5/3 છે તો 3 ને એમના એમ 3 નો ગુણાકાર 5 ની નજીકની સંખ્યા જોડે 3 એકા 3 ને 2 5. શું થઈ ગયું? 3 એકા 3 ને 2 5. 5 ભાગ્યા સોરી એ જ રીતના 7/5. તો 5 એમના એમ 5 એકા 5 ને 2 7. આ શું થઈ ગયું? મિશ્ર. અને ત્યારબાદ જોઈ દશાંશ અપૂર્ણાંક. દશાંશ અપૂર્ણાંક એટલે ધારો કે 7/2 છે તો આને આપણે 3.5 એવી રીતના લખી શકીએ. તો જે પોઈન્ટ ધરાવતી હોય, જે આ પ્રકારે પોઈન્ટ ધરાવતી હોય બરાબર, તેને કહેવાય દશાંશ અપૂર્ણાંક. ઓકે, તો કંઈક સંખ્યાઓના આપણે આટલા પ્રકારો સંખ્યા જ્ઞાન અંતર્ગત જોયા. બાકીના પ્રકારો આપણે નેક્સ્ટમાં જોઈશું. જો તમને યોગ્ય લાગે તો ચેનલને કરો સબસ્ક્રાઇબ.